રાજકોટ જિલ્લામાં પેટ્રોલ ડીઝલના જથ્થા જિલ્લા કલેક્ટરનું નિવેદન। રાજકોટ જિલ્લામાં અલગ અલગ 361 જેટલા પંપ ઓઇલ કંપનીઓ સાથે સતત જિલ્લા વહીવટીતંત્ર સંપર્કમાં છે। પેટ્રોલનો 46 અને ડીઝલનો 33% જથ્થો ઉપલબ્ધ છે। અમુક પેટ્રોલ પંપમાં પુરવઠો ઝડપથી મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અમારા આંકડા મુજબ પેટ્રોલ પંપ બંધ હાલતમાં નથી, કલેક્ટરનું કહેવું છે। આપણા જિલ્લામાં ટોટલ જે છે આ 361 પેટ્રોલ પંપ્સ જે છે આ કાર્યરત છે અને આ 361માં આઈઓસીએલના 108, બીપીસીએલના 82, એચપીસીએલના 86, ન્યારાના 59, શેલના 8 અને રિલાયન્સ જીઓના 18 પંપ આવે છે। આ તમામ ઓઇલ માર્કેટિંગ કંપની સાથે સતત વહીવટીતંત્ર સંકલનમાં છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે દરેક જગ્યાએ પૂરતો જથ્થો અવેલેબલ રહે। આજની તારીખમાં પેટ્રોલનો જે આપણો સ્ટોક છે 46% પેટ્રોલનો સ્ટોક્સ અવેલેબલ છે અને ડીઝલનો 33% સ્ટોક્સ અવેલેબલ છે અને તમામને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પંપ ડ્રાય નહીં થાય અને અથવા માણસો જતા હોય તો આને નિયમિત પુરવઠો